ભગવાનના શબ્દો એવું કહે છે કે આવો તો તમને ચોખ્ખે ચોખ્ખું તમારે ચોખ્ખે ચોખ્ખું જોવું છે એક 10 મિનિટ 15 મિનિટ હજી ખમો તો મેર પડે એવો છે અને જો આળસ કરી તો વાત જઈ વાત ન સમજો તમે તમારા શરીરને બાજુમાં મૂકી દો શરીરને ઉતારીને બાજુમાં મૂકી દો પછી આ મૂકનારો કેવો છે શરીર આકાર વાળું શરીર આ મૂકનારામાં કોઈ આકાર છે હવે જો આનો કોઈ આકાર નથી તો આનો જીવ આત્મા પરમાત્મા નોમ સતનામ આ કશું આને કહેવાય ખરું તો સાથી મંડાયા છો સમજ્યા વગર ઓને કશું બોલાય એવું છે નહીં અને સત્તાય છે શરીર ખંડ ખંડ આર્યો અખંડ હવે આવો જ તમારો મહિમા છે તમારું શરીર 2 નંબર છે 1 નંબર તમે છો એ તમે સતચિતના આનંદ સ્વરૂપ છો હસ્તી ભાતી પ્રિય રૂપ છો અનાદિના મુક્ત છો તમારું બંધન કોઈનું થયું જ નથી તમને કોઈએ બાંધ્યા જ નથી તો તમને છોડવાના હોય એક પ્રજાપતિ 10 ગધેડા રાખક ના રાખ બોલો ભાઈ પ્રજાપતિ હોય ને બરો કશો હતો ને 10 ગધેડા રાખ રોજ માટી કોણથી લાવ અને એક દોરીથી બોધ 10 ને પહોંચે બોધી દે હવાર છોડવાના એકવાર બનવાકાર એવું બન્યું 9 ને બોધ્યા 10મું બોધવાનું રહી ગયું દોરી તૂટી ગઈ એટલે ઓને બોધ્યું નહીં પણ લાઈનમાં ઊભું કરી દીધેલું આ કોણ હતું આ લાઈનમાં ઊભું કર્યું એ કોણ ગધેડું આ ગધેડું ખરું ને 10 ને લાઈનમાં ઊભા કર્યા 9 ને બોધ્યા દોરી તૂટી ગઈ 10મા ગધેડાને બોધ્યું નહીં હવે બોધ્યું નથી એટલે આને છોડવાનું હોય આવું કોણ સમજે બધા કે પ્રજાપતિ સમજે ગધેડો તો ના સમજે હવાર પડી